नेपाळમાં ગત શનિવારે આવેલા ભૂકંપથી માત્ર તબાહી જ નથી થઈ, પરંતુ ભૌગોલિક ફેરફારો પણ થયા છે। ભૂસ્તર વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ભૂકંપના ઝટકાથી કાઠમંડુ 30 સેકન્ડમાં પોતાની ધરીથી 10 ફૂટ સરકી ગયું છે। આ સાથે પૃથ્વીના એક મોટા ભૂભાગમાં ફેરફાર નોંધાયા છે। વાડિયા ભૂવિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી છે। नेपाळના વિનાશકારી ભૂકંપે હજારો લોકોના જીવ જ નથી લીધા, પરંતુ હિમાલયન દેશનું ભૂગોળ પણ બગાવી નાખ્યું છે। ભૂકંપના કારણે નેપાળમાં ઘણા ભૌગોલિક ફેરફાર થયા છે। ભૂસ્તર વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ભૂકંપથી કાઠમાંડુ શહેર તેની ધરીથી 3 મીટર એટલે કે આશરે 10 ફૂટ જેટલું દક્ષિણમાં સરકી ગયું છે। આ જાણકારી ભૂકંપ બાદ આવેલા સાઉન્ડ વેવ્સના સિસ્મોલોજીકલ ડેટા દ્વારા પ્રાપ્ત થઈ છે। જો કે ભૂકંપના આ ઝટકાથી દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં કોઈ ફરક પડ્યો નથી। વૈજ્ઞાનિકો મુજબ યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ વચ્ચેના ઘર્ષણના કારણે 7200 વર્ગ કિલોમીટર જમીન પોતાની જગ્યાથી 3 મીટર ઉપર ઉઠી છે। આ ભૂકંપના કારણે 79 લાખ TNT ઉર્જા નીકળી છે, જેના કારણે પૃથ્વીની ધરી પર અસર થઈ છે। આ ઉર્જા હિરોશીમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બની ઉર્જા કરતા 504.4 ગણી વધુ હતી। અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ટેક્ટોનિક એક્સપર્ટ્સ જેમ જેક્સન અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ એડિલેડના સેન્ડી સ્ટીકીએ પોતાના આકલનમાં આ વાત જણાવી છે, જેનું ભારતની વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાને સમર્થન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV। તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા GSTVના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્રણ એક્સપર્ટો, જેમાં BK રસ્તોગી છે, જે ICRના ડિરેક્ટર છે, તો સાથે છે ડોક્ટર RD શાહ, જે હેડ છે જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ MG સાયન્સના, તો દિલીપ ગોહિલ, જે વિશ્લેષક છે, એ પણ અમારી સાથે છે। સૌપ્રથમ ડોક્ટર સાહેબ, RD શાહ સાહેબ, તમને પૂછવા માંગી છે, કેવી રીતે ભૂકંપ આવે છે? સૌના મગજમાં સવાલ થતો હોય છે, ભૂકંપ વિશે લોકોએ સાંભળ્યું હોય છે, બહુ ઓછા લોકો છે જેને અનુભવ કર્યો છે, ઉંમરલાયક લોકોએ કર્યો છે, પરંતુ 2000માં જે ભૂકંપ આવ્યો હતો, 2001માં જે આવ્યો હતો ભૂકંપ, એવા ઘણા લોકો છે જેને ફીલ કર્યો છે, પરંતુ ભૂકંપ આવે છે કઈ રીતે, લોકોને કહેવું હોય તો શું કહેશો? જી હા, ભૂકંપની જાણકારી લેવી અને કેવી રીતે બને છે તેની જાણકારી લેવી બહુ અગત્યની છે। 2001માં કચ્છ અર્થક્વેક પછી આની જાણકારી ઘણી બધી મળી છે આપણને। પૃથ્વીની સપાટીથી આપણે જેમ નીચે જઈએ છીએ તેમ સ્તરોની રચના, ખડકોની રચના બદલાતી જાય છે, તેમની ડેન્સિટીમાં ફરક પડે છે અને તેમાંથી જે ભૂકંપના તરંગો પસાર થાય છે તેની તીવ્રતામાં પણ ફરક પડે છે, વેલોસિટીમાં પણ ફરક પડે છે। આ રીતે સ્તરોનું બંધારણ જમીનની નીચે બદલાયા કરે છે। જમીનની નીચે જેમ જઈએ તેમ તાપમાન પણ વધે છે અને દબાણના પરિબળો પણ વધે છે। દબાણના પરિબળોને કારણે સતત ભૂગર્ભના સ્તરો એ કોમ્પ્રેશનલ અને ટેન્શનલ સ્ટ્રેસીસથી આવેલા હોય છે। કોઈક વાર આ સ્ટ્રેસીસ જ્યારે વધી જાય છે, સ્તરો એ સ્થિતિસ્થાપક હોય છે, તેની ઇલાસ્ટિસિટી હોય છે, તે ઇલાસ્ટિસિટી જો આ બળો વધી જાય તો ખડકોમાં એટલે કે સ્તરોમાં ભંગ થાય છે, તૂટી જાય છે, ફ્રેક્ચર્સ બને છે અને એલોંગ ધી ફ્રેક્ચર પ્લેન આ જે ફ્રેક્ચર બને છે, તિરાડ પડે છે, તેમાં ખડકો એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસે છે। આ ખસવાની ક્રિયાને કારણે એટલે કે ફોલ્ટ લાઇન સર્જાય છે અને આ ફોલ્ટ લાઇનને કારણે P અને S વેવ પ્રકારના તરંગો પેદા થાય છે અને જમીન ઉપર જ્યારે આ વેવ્સ આવે છે ત્યારે એને આપણે સરફેસ વેવ્સ अथवा तो धरतीकंप तरीके ओळखीए છીએ। जी डॉक्टर रस्तोगी साहब, आपको मैं पूछना चाहूंगा कि ये भूकंप के बाद नेपाल में जो भूकंप आया है उससे भूगर्भीय चेंजेस क्या क्या आए हैं? आपको, आपके मुताबिक क्या क्या चेंजेस रहे हैं और क्या क्या परिवर्तन आया है भूभाग में? ये 150 किलोमीटर लंबी एक जो फॉल्ट लाइन के ऊपर मूवमेंट हुआ है, ये जैसे काठमांडू से लेके पोखरा और काठमांडू से थोड़े 50 किलोमीटर ईस्ट की तरफ भी, पूरब की तरफ भी पूरे 100 किलोमीटर चौड़ी और 150 किलोमीटर लंबी पट्टी में ये भूगर्भीय जो भी चेंजेस हुए हैं उसमें चेंज कुछ जगह ज़्यादा कुछ जगह कम है। पोखरा की तरफ थोड़ा कम है, काठमांडू के पास में करीब 20 किलोमीटर लंबाई में सबसे ज़्यादा मूवमेंट एक्चुअली हुआ है। तो सबसे ज़्यादा इंटेंसिटी जो है वो काठमांडू के पास ही ज़्यादा है और यहाँ पर काठमांडू के पास में जो धरती आई है
वो करीब 10 फुट या 8 फुट, 8 से 10 फुट ये दक्षिण की तरफ मूव करी है। तो इंडिया जो है, इंडियन प्लेट जो है वो नॉर्थ की तरफ जाता है, और जो नॉर्थ का है, उत्तर की जो चीज़ें हैं हिमालय का, वो दक्षिण की तरफ आता है। तो जमीन जो है वो ऊपर उठी है करीब आधा मीटर, और साउथ की तरफ, दक्षिण की तरफ जो है करीब 8-10 फुट ऐसे मूव करी है। अब ये मूवमेंट नीचे 10-15 किलोमीटर से और सरफेस तक हुआ है, और पूरे सरफेस ये मूवमेंट दक्षिण की तरफ ऐसे हुआ है। लेकिन कहीं पर जैसे 3 फुट है, कहीं पर 6 फुट है, कहीं 8-10 फुट है, इस तरह से। तो काठमांडू के पास सबसे ज़्यादा है। और ये हमने देखा है कि अभी तो जैसे जीपीएस मेजरमेंट्स पूरे हिमालय में काफ़ी जगह लगाए हुए हैं हम लोगों ने, तो ये मूवमेंट, स्लो मूवमेंट भी थोड़ा होता रहता है कि ये करीब 2 से 3 सेंटीमीटर पर ईयर का मूवमेंट हर जगह स्लो मूवमेंट चलता रहता है। हर साल जैसे धरती जो है वो उत्तर से दक्षिण की तरफ थोड़ा मूव करती रहती है 2 से 3 सेंटीमीटर, और 1 से 2 सेंटीमीटर ऊंचाई में पहाड़ जो हैं ऊंचे उठते हैं। तो इस तरह के चेंजेस हर जगह हो रहे हैं। लेकिन जैसे आर.डी. शाह साहब ने बताया कि कभी कभी जो ये काफ़ी फॉल्स के इलाके में ये स्ट्रेस स्ट्रेन जो है वो एक्यूमुलेट होते रहते हैं। जब स्ट्रेन ज़्यादा एक्यूमुलेट हो जाती तो फिर एकदम से मूवमेंट हो जाता है। तो ये दोनों तरह से होता है, कुछ स्लो मूवमेंट होते हैं और ये कुछ झटके से एकदम से हो जाते हैं। तो फॉल्टिंग जो ये अर्थक्वेक होता है तो वो एकदम से जो मूवमेंट हो जाता है, ये 30 सेकंड के अंदर में ये धरती का मूवमेंट इतना हो गया यहाँ काठमांडू के पास और पोखरा के पास। जी દિલીપભાઈ, તમે પણ આ સમગ્ર મુદ્દે છેલ્લા 2-3 દિવસથી રિસર્ચ કરી રહ્યા છો, તમારા નિષ્કર્ષ પર શું આવ્યું છે? દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ, બિલકુલ કેવા ભૂગર્ભીય પરિવર્તન થયા છે? દિલીપભાઈ, આ ભૂકંપ આવે એટલે આ પ્રકારના પરિવર્તન થતા જ હોય છે, અને બીજું હજી આવી રહ્યા છે, દાખલે કોલંબિયા યુનિવર્સિટી છે એના પણ કેટલાક લોકોએ અભ્યાસ કર્યો છે। હવે બે વસ્તુ આવે છે, એમાં દક્ષિણ અને ઉત્તરની જે બે દિશાની વાત કરી, એમાં કન્ફ્યુઝન આવવાની જરૂર નથી। શાહ સાહેબ આ વસ્તુ વધારે આગળ આપને સમજાવશે। બે જે પ્લેટની જે એક ડ્રિફ્ટિંગ એવી એક થિયરી પણ છે કે આપણા જે સમગ્ર દુનિયામાં જે ખંડો આવેલા છે બધા ડ્રિફ્ટ કરી રહ્યા છે, મતલબ એક મોટા જે લાવા છે ધરતીની અંદર એની ઉપર મૂવ કરી રહ્યા છે, અને ભારતનો ખંડ છે મૂવ કરે છે, આપણે જાણીએ છીએ, એના કારણે હિમાલયની રચના થઈ છે। હવે ભારતનો જે સમગ્ર ખંડ છે, આખો જે ભાગ છે ભૂભાગ, એ ઉત્તર તરફ જાય છે, એટલે એ પ્રકારના જે સમાચાર આવ્યા છે કે એમાં ભારત લગભગ ઉત્તર તરફ થોડું 1 ફૂટ 2 ફૂટ અથવા તો 10 ફૂટ ખસ્યું છે, જ્યારે કાઠમંડુ છે દક્ષિણ તરફ આવ્યું છે। એમાં કન્ફ્યુઝન એટલા માટે નથી કે એ જે પ્લેટ છે એ હવે આપણે રિલેટિવલી ગણીએ તો આ ઉપર ગયું છે, ઓટોમેટિકલી આપણે એમ લાગે કે 10 ફૂટ એ આવ્યું છે, એટલે એ વિજ્ઞાનની રીતે સમજવાની વાત છે। પણ આ રીતે વારે વારે મોટા ધરતીકંપ જ્યારે આવે ત્યારે ફેરફાર થતા, દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ 2001માં ખાસા ફેરફાર થયા હતા, પરંતુ 1819માં જે એની પહેલાનો એક મોટો આવ્યો હતો કચ્છમાં, એ વખતે ખાસી લગભગ 150 કિલોમીટરથી વધારે એક જમીન હતી, થોડી ઊંચી આવી ગઈ હતી, અને અત્યારે અલ્લાબંધ તરીકે ઓળખાય છે। આખો એક ભાગ છે થોડો ઉપસીને આવી ગયો, લગભગ 6 મીટર જેટલો અને 6 કિલોમીટર જેટલો પહોળાઈ હતું, એને કારણે જ્યાં પાછળથી નદીનું પાણી આવતું હતું ત્યાં અટકી ગયું અને થોડુંક ડેમ જેવું બની ગયું, આપણે જેને કુદરતી ડેમ કહી શકીએ, તો એને આજે આપણે અલ્લાબંધ તરીકે ઓળખીએ છીએ, એનો નમૂનો આજે પણ આપણે નકશામાં એ ચોક્કસ જોઈ શકીએ છીએ। એ જ રીતે 1812માં એક આવ્યો છે, એનું પણ અભ્યાસીઓ બહુ વારે વારે ઉલ્લેખ કરતા હોય છે। એ વખતે અમેરિકાની બહુ મોટી નદી ગણાય છે મિસિસિપી, એ ધરતીકંપને થોડો વાર માટે ઉપર જતી હતી એટલે એકચ્યુઅલી યુ ટર્ન લઈ લીધેલો, કારણ કે એ તરફની જમીન ઊંચી ગઈ, આખો પ્રવાહ છે એ પલટાઈ ગયો। આ ઉપરાંત આપણે જે યાદ હશે સુનામી, આપણે સુનામી સાંભળ્યું હતું, જોયું આપણી પેઢીએ, જ્યારે ઇન્ડોનેશિયામાં ભયાનક ભૂકંપ આવ્યો એ વખતે પણ એક જમીનમાં બહુ મોટો ફેરફાર થયો હતો, અને જે ભયાનક રીતે પાણીનો પ્રવાહ સુનામીની રીતે મોજાની રીતે ચાલ્યો, એને કારણે આપણું પૃથ્વીનું જે પરિભ્રમણ છે એમાં માઇક્રોસેકન્ડમાં થોડો ફેરફાર પડ્યો, થોડું ધીમું થયું, એ સમાચાર પણ આપણે એ વખતે સાંભળેલા। આવતા એ વખતે એ જ ધરતીકંપ સુનામી વખતે નોર્થ પોલમાં પણ થોડી ઘણી મૂવમેન્ટ જોવા મળી હતી। એટલે આ બધા 3-4 દાખલા આપ્યા, આવા વધારે દાખલા પણ જોવા મળે, કારણ કે જ્યારે પણ આવો મોટો ધરતીકંપ આવે ત્યારે આ પ્રકારની મૂવમેન્ટ આપણને થોડી જોવા મળતી જ હોય છે। જી ચોક્કસથી, કેવી કેવી મૂવમેન્ટ થઈ છે અને હજી કેવા ફેરફાર થઈ શકે છે, હજી ભૂકંપ આવી શકે છે કે કેમ, અને હિમાલયની હાઈટ કેમ વધી રહી છે? ડોક્ટર શાહ સાહેબ, હવે તમને પૂછવા માંગી છે, જે રીતે રસ્તોગી સાહેબે પણ કહ્યું અને તમે પણ અગાઉ કહ્યું છે કે આજે જે પરિવર્તન આવે છે ક્યાંક ને ક્યાંક હિમાલયની હાઈટ પણ વધી છે,
કદાચ ભૂતકાળ જે વર્ષો પહેલાની જો વાત કરીએ તો ત્યાં હિમાલય નહોતો પરંતુ દરિયો હતો અને આ જ રીતે ક્યાંક ને ક્યાંક આ હિમાલય નામનો મોટો પર્વત બન્યો છે. તો શું વારંવાર જે થોડો હાઇટ તો યરલી વધી રહી છે પરંતુ આવા પરિવર્તનને કારણે ક્યાંક ને ક્યાંક હિમાલયની હાઇટ વધી છે અને હિમાલય ખસ્યો છે એવું કંઈ ખરું? બરાબર છે. આપણે એના માટે થોડોક ભૂસ્તરીય ઇતિહાસ સમજીએ જી કે લગભગ 180 મિલિયન વર્ષ પહેલાં, 180 થી 220 મિલિયન વર્ષ પહેલાં આ જે બધા કોન્ટિનેન્ટ્સ છે એ બધા એક સાઉથ પોલ પાસે અને નોર્ધન હેમિસ્ફિયરના કોન્ટિનેન્ટ્સ એ બધા નોર્થ પોલ પાસે સંકળાયેલા હતા અને પછી ત્યાંથી ધીમે ધીમે તેમની ખસવાની ક્રિયા ચાલુ થઈ જેને કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી તરીકે ઓળખાય છે. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આલ્ફ્રેડ વેગેનરે 1915માં આપી, પણ શરૂઆતમાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને સ્વીકારી નહીં, પરંતુ 1930માં તેના બધા જ પુરાવાઓ સામે આવ્યા ત્યારથી તે થિયરીને બધાએ સ્વીકાર કર્યો છે. અને એ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી પ્રમાણે ભારતનો ઉપખંડ એ પહેલાં એન્ટાર્કટિકા પાસે હતો, તે ત્યાંથી છૂટો પડ્યો, તેની સાથે સાઉથ અમેરિકા, સાઉથ આફ્રિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા આ બધા ખંડો જોડાયેલા હતા. ત્યાંથી છૂટા પડીને ભારતનો ખંડ, ભારતનો ઉપખંડ એ ધીમે ધીમે નોર્થ અને નોર્થ ઇસ્ટ તરફ ખસતો ગયો અને એ આગળ જતો ગયો. તેમ તેમ આ મિલિયન્સ ઓફ યર્સ બાદ એ લગભગ 40 મિલિયન વર્ષ પહેલાં જ્યારે યુરેશિયન પ્લેટ હતી નોર્થમાં તેની સાથે અથડાયો. એ અથડાવાની ક્રિયાને કારણે ત્યાં જે સમુદ્ર હતો ટેથિસ સમુદ્ર તેમાંથી આખું હિમાલય ઉચકાઈને બહાર આવ્યો અને એ અત્યારે આજની તારીખમાં આપણે કહીએ છીએ કે નેપાળી ભાષામાં પણ તેને સાગર માથા, એવરેસ્ટનું નામ આપ્યું છે સાગર માથા, સાગરમાંથી ઉચકાઈને આવેલું માથું એવું એ રીતનું પહાડનું નામ આપેલું છે. તો આ હિમાલયાસ એ રીતે બનેલો છે. જ્યારે હિમાલયાસ બનવાની ક્રિયા થઈ તે વખતે ઘણા બધા ટેક્ટોનિક ફોર્સિસ એટલે ભૂસંચલનની ક્રિયાને લગતા બધા જ પરિબળો તેમાં કામ કરતા હતા અને એના કારણે જે સ્તરો હતા તેમાં તૂટવાની ક્રિયા થઈ, એમાં થ્રસ્ટ ફોલ્ટ થયા એટલે કે રિવર્સ ફોલ થયા, સ્તરો એકબીજા ઉપર આવી ગયા અને તેના કારણે એ આખો પહાડોની રચના થઈ. આ જે રચના થઈ પહાડોની, હિમાલય બનવાની ક્રિયા, તેની જે પરિસ્થિતિ હતી એ અત્યારે પણ ચાલુ છે અને તેના કારણે અત્યારે સતત ભૂકંપો આવી રહ્યા છે તેમાં. जी रस्तोगी साहब, आपसे पूछना चाहूंगा, अगर नेपाल में जो बड़ा भूकंप आया है तो भविष्य में नेपाल या फिर कोई भी जगह पे बड़ा भूकंप आता है तो उसके बाद कितने समय में दूसरा ऐसा बड़ा भूकंप आने की शक्यता रहती है? ऐसा है कि हिमालय में अभी जितने हमने 200 साल के ऐसे देखे हैं उसमें एकदम पास में तो कोई भूकंप इतनी जल्दी नहीं आता है, 50 साल के अंतराल में आते हैं. तो हर जो भी 4-5 अभी जो आए हैं पहले 200 साल में वो ऐसे 50 साल के अंतर में आए हैं. ये 8 मैग्नीट्यूड के करीब है तो इसके बाद में एकदम तुरंत तो आने की संभावना बहुत कम है. लेकिन भूकंप में कुछ भी बता नहीं सकते हैं. एक 1950 का जो 1950 में आसाम का भूकंप हुआ था उससे कुछ 400-300 किलोमीटर कुछ उत्तर पश्चिम की तरफ तिब्बत में एक दूसरा भूकंप आया जो भी करीब 8 मैग्नीट्यूड का था. पहले आसाम का अर्थक्वेक था 8.5 का, उसके बाद में तिब्बत में आया 8 मैग्नीट्यूड. तो वही एक है, लेकिन वो भी 300 कुछ किलोमीटर की दूरी पर था. तो एक साल बाद वो कुछ आया था. लेकिन ज़्यादातर तो में इधर हिमालय में ऐसा चांसेस कम है कि कोई और दूसरा भूकंप जल्दी आ जाए. जी जी દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ, ભૂકંપ આવે છે લોકોમાં હેવોક વધી જાય છે, આ પ્રકારની નેચરલ કેલામિટીઝ કે ડિઝાસ્ટર થાય ત્યારે લોકોની માણસ પર કેવી અસર થતી હોય છે ને ઘણા લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે? દિલીપભાઈ, બિલકુલ, એમાં ખાસ કરીને ધરતીકંપ એક એવી કુદરતી આપત્તિ છે એ માણસને માનસિક રીતે થોડી વધારે વિચલિત કરી દે છે. એના માટે કે આજે આપણે ટેકનોલોજીની વાત કરતા હોય છે એટલું અત્યાધુનિક આપણે થયું છે, ખાસી મોટી કુદરતી આપત્તિનો સામનો કરતા માનવ શીખી ગયો છે. પણ આ એક એવી આપત્તિ છે એ અચાનક આવે છે, ક્ષણોમાં આવે છે, એમ કહે છે કે સેકન્ડમાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ બીજી કોઈ પણ કુદરતી આપત્તિની, દુકાળ એ એક બહુ મોટી ગણાતી, પણ આ દુકાળ તો આપણે લગભગ 1 વર્ષ પહેલા આપણને ખબર પડી જશે કે લગભગ શું થવાનું છે. વાવાઝોડું આપણે લગભગ આજે 72, 78 કે લગભગ 80 કલાક પહેલા આપણને અંદાજ આવી જાય છે એની ગતિ શું છે, કઈ તરફ જવાનું છે, શું થઈ શકે છે. આંધ્રમાં જ્યારે છેલ્લે વાવાઝોડું આવ્યું ત્યારે બહુ આપણે બચાવ કામગીરી કરી શક્યા હતા અને બધાને ખસેડી શક્યા હતા. વરસાદ ભારે પડે એનો પણ એક અંદાજ આવી જાય છે, એમાં તો વિજ્ઞાનની પણ જરૂર નથી. અંધારું થવા લાગે, વાદળ ઘેરાવા લાગે, પવન આવવા લાગે ને આપણને અંદાજ આવી જાય કે પાણીનો પ્રવાહ આવવાનો છે અથવા તો ભારે વરસાદ પડવાનો છે.
પૂર આવવાનું છે એનો પણ એક અંદાજ અચાનક ધીરે 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 પાણીનું સ્તર વધવા માંડે એમાં પણ માનવ પોતાને સાવધ કરી શકે છે. મોરબીનો જ્યારે બંધ તૂટી ગયો એ પછી આપણને એક સમય બીક લાગતી હતી કે મોટા બંધો જો તૂટી પડે તો શું થાય, પરંતુ એ તૂટ્યો એ પછી આપણે વિજ્ઞાન ખાસું આગળ વધ્યું છે અને આજે નર્મદા ફોન્ટ લાઈન ઉપર આપણે સરદાર સરોવર જેવો વિશાળ ડેમ બનાવ્યો છે, છતાં આપણે કોન્ફિડન્સ સાથે કહી શકીએ છીએ કે એને ખમી શકે, 9 કરતાં પણ વધારે તીવ્રતાનો આવે છતાં ખમી શકે એ પ્રકારની ટેકનોલોજી સાથે આપણે ડેમ બનાવ્યો છે, તો આપણે થોડી હૈયાધારણ લઈ શકીએ છીએ. ધરતીકંપ આવે છે ત્યારે માણસ બહુ ઓછો સમય હોય છે, 20, 25, 30, 40 સેકન્ડનો સમય હોય છે બચવાનો. તમે બિલ્ડિંગમાંથી દોડીને બહાર નીકળો તો જ બચી શકાય છે, અથવા તો ભૂકંપરૂપ ઇમારત હોય તો બચી. એને કારણે માનસિક રીતે વ્યક્તિ બહુ વિચલિત થઈ જાય. કારણ કે અમદાવાદના અનુભવને આપણે યાદ કરીએ, 2001નો મોટાભાગના અનુભવને તાજો છે. એ પછી ઊંચાઈ પર લેતા લોકોને ડર લાગતો હતો. ખાસો સમય એવું બનેલું અમદાવાદ અને મેટ્રો શહેરમાં 10 માળના કે 4 માળના ટાવરમાં રહેવા માટે કોઈ તૈયાર નહોતું. નવી જે સ્કીમ મૂકેલી ઘણા બધા બિલ્ડરોએ કેન્સલ કરવી પડેલી, એની જગ્યાએ કાં તો 4 માળથી ઓછી સંખ્યાના મકાનો બનાવ અથવા તો બંગલાની સ્કીમ વધારે આપવી પડી. આ ઉપરાંત એ વખતે જે ટિપ્સ આપવામાં આવતી હતી બધાને, જે આફ્ટર શોકને કારણે તમારા દસ્તાવેજ તમારી સાથે રાખો, બધી વસ્તુ ભરીને બેગમાં તૈયાર રાખો, દરવાજો છે બને તો ખુલ્લો રાખો કે જેથી તમે બિલ્ડિંગમાંથી ઝડપથી બહાર જઈ શકો છો, અથવા તો તમે ઊંચાઈવાળી વસ્તુથી દૂર રહો. આ બધી વસ્તુઓ પણ પોતાના મનમાં વ્યક્તિના રહેતા હતા અને લાંબો સમય ઘણીવાર સામાન્ય કોઈ હલચલ થઈ હોય, કોઈ ફર્નિચર મૂવમેન્ટ થયું હોય અને ધ્રુજારી જેવું લાગે તો પણ માણસના મન ઉપર એની અસર થતી હતી. એટલે આ એક કુદરતી આપત્તિ હવે હજી પણ એવી છે કે માણસ એનાથી ડરતો એની અસર લાંબો સમય રહી છે. એ ઘટના વીતી ગયા પછી પણ એની યાદ બહુ લાંબો સમય રહી છે અને મને લાગે છે એ પણ એક આપણે એમ કહી શકાય કે એક અલગ પ્રકારનો આફ્ટર શોક છે. ચોક્કસ એ ફોબિયા લોકોના માણસ પરથી જતો નથી. ભૂકંપમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ ડેવલપ કરવાની હજી બાકી છે. ડોક્ટર શાહ સાહેબ, તમને પૂછવા માંગી છે, આજે સમગ્ર ભૂકંપ આવ્યો છે, નેશનલ કેલામિટીઝમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક તબક્કે જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું પણ કહેવામાં આવે છે. એ અવકાશીય એટલે પૃથ્વીની ઉપરની વાત છે, જમીનની ઉપરની વાત છે. શું જમીનની અંદર પણ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે ખરી? એને કારણે જ ક્યાંક ને ક્યાંક આ ભૂકંપ આવતા હોય અથવા આવી રહ્યા છે એવું કહી શકાય? આમ જુઓ તો ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ભૂકંપ પર થતી હોય એવા કોઈ પ્રમાણો હજી સુધી મળેલા નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે જો બરફ પીગળવાની શરૂઆત થાય અને વધારે પડતા બરફ હિમાલયાઝમાં અને એવા ઊંચા પર્વતમાળામાં અથવા તો સાઉથ પોલ અને નોર્થ પોલમાં જો વધારે બરફ પીગળે તો પૃથ્વીનું જે આઇસોસ્ટેટિક બેલેન્સ છે, એટલે કે એક સમતુલાનો સિદ્ધાંત એમાં રહેલો છે, તે સમતુલાના સિદ્ધાંતમાં થોડોક ફેરફાર થાય અને તે ફેરફારને કારણે આઇસોસ્ટેટિક રીએરેન્જમેન્ટને કારણે આ પ્રકારનો ભૂકંપ ઇમ્બેલેન્સને કારણે પૃથ્વી પર એક બાજુ વજન વધી રહ્યું છે, એક બાજુ ઘટી રહ્યું છે, એને કારણે એવું કહેવા માંગો છો? બરાબર છે. એટલે કે વજન વધી રહ્યું છે અને ઘટી રહ્યું છે. ભૂગર્ભીય જળ સ્તરની પર ચર્ચા કરતા એના ફેરફારને કારણે પણ કંઈ થઈ શકે ખરું? ભૂગર્ભીય જળ સ્તરને કારણે બહુ ફેરફાર નથી થતો, પણ ભૂકંપને કારણે ભૂગર્ભીય જળ સ્તરમાં ફેરફાર થાય છે અને કોઈક વાર જળસ્તર એકદમ ઊંચું આવી જાય છે તો એના લેવલથી પણ આપણને ખબર પડે છે કે ભૂકંપ આવવાની શરૂ છે કે નહીં, આવશે કે નહીં, એ વિશે પણ જાણકારી મળે છે. એટલે એક તબક્કે એવું કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગની કંઈક ને કંઈક રીતે અસર તો આ થતી જ હોય છે એવું કહી શકાય. આપણે થોડું કનેક્ટ કરવાનું એવું રિસર્ચ કરવું જોઈએ કે આને કારણે કોઈ અસર ભૂકંપ પર છે કે નહીં. ઇમ્બેલેન્સ એક ગ્લોબલ વોર્મિંગની અસર છે એને કારણે ક્યાંક લેવલ નથી રહેતું, એના કારણે ક્યાંક વજન વધે છે, ક્યાંક ઘટે છે, એને કારણે આ પ્રકારની ઘટના બની શકતી હોય, એ સંદર્ભે પણ रिसर्च થવું જોઈએ. रस्तोगी साहब, आपसे पूछना चाहूंगा, जैसे जापान और अमेरिका में है अर्ली वार्निंग सिस्टम, ऐसी सिस्टम भारत में या फिर भूकंप अफेक्टेड जो कंट्रीज है उनको भी डेवलप करनी चाहिए, ऐसा नहीं लगता? क्या है ये अर्ली वार्निंग सिस्टम और किस तरह से काम करती है? ये अर्ली वार्निंग सिस्टम सबसे पहले मेक्सिको में लगाया, फिर जापान में और टर्की में, ये 3 कंट्रीज में अच्छी तरह चल रहा है. अभी रिसेंटली ताइवान में भी लगाया है और अमेरिका अभी प्रयत्न कर रहे हैं, वहाँ और भी कई कंट्रीज प्रयत्न कर रहे हैं, इटली और जर्मनी. लेकिन इसका उपयोग काफ़ी ज़्यादा है और हर कंट्रीज में ये हो रहा है प्रयत्न इसका कि ऐसा लगे, क्योंकि फ्यूचर में बहुत ज़्यादा यूज़ होंगे. अगर ये चीज़ एक्चुअली फ्यूचर की है, कम से कम अगर भारत को देखें तो अभी हम यहाँ भी प्रयत्न कर रहे हैं, हिमालय में भी IIT रुड़की प्रयत्न कर रहा है और यहाँ कच्छ के लिए हम प्रयत्न कर रहे हैं कि अगर कच्छ में कोई भूकंप जैसे पहले 2001 में आया था उतना बड़ा अगर भूकंप हो
तो उसकी डैमेजिंग वेव्स अहमदाबाद तक आने में करीब 40-50 सेकंड लगते हैं। तो अगर हम 10 सेकंड में ये पता लगा लें कि ये भूकंप इतना बड़ा आने वाला है, तो उसकी अर्ली वार्निंग अलर्ट टाइप वहाँ से तुरंत विद इन फ्रैक्शंस ऑफ सेकेंड्स अगर हम जहाँ तक दे सकें, जैसे कि न्यूक्लियर पावर प्लांट हैं यहाँ, एक है, एक और बनने वाला है, फिर एलएनजी स्टोरेज टर्मिनल है, उसमें भी बहुत खतरा रहता है। गैस जो पाइप सप्लाई लाइन है उनको बंद कर सकते हैं, हाई स्पीड ट्रेन्स चलने वाली हैं उसमें बहुत फ़र्क पड़ता है, असर होता है, और बहुत सारे और ऐसे यूज़ हैं। लेकिन अगर वो तो अभी फ्यूचर की बातें हैं, लेकिन मल्टी स्टोरी बिल्डिंग्स में भी अगर लोग रह रहे हैं तो अगर ग्राउंड फ्लोर में है तो बाहर निकल सकते हैं, ऊपर के फ्लोर में है तो वो सावधानी बरत सकते हैं। जैसे अभी एक नेपाल में आया कि इलेक्ट्रिक लाइव वायर से एक औरत की डेथ हो गई, तो इलेक्ट्रिसिटी बंद कर दें, गैस की जो पाइपलाइन है उसका बंद कर दें, और डेस्क के नीचे बैठने के लिए है या कहीं ऐसे सावधानी बरतने का है तो वो सब चीजें कर सकते हैं अगर 30 सेकंड की वार्निंग भी मिलती है। और अभी ताइवान में तो बहुत ज़्यादा यूज कर रहे हैं कि जो बहुत स्काई स्क्रैपर्स हैं, टाल बिल्डिंग्स, 101 में हमने देखा जो बिल्डिंग है ताइवान में 101 मंजिल की है, उसमें 98th फ्लोर में पूरा एक बहुत बड़ा सा स्टील का वो मास रखा हुआ है, हालांकि उसका कलर गोल्डन सा किया हुआ है। तो वो मास को जब भूकंप आता है तो उसके अगेंस्ट में वो मूव करते हैं। लेकिन अगर अर्ली वार्निंग उनको मिले तो उस समय ही इलेक्ट्रिसिटी चलाएंगे। जी ચોક્કસથી આ અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ ભારતમાં ડેવલપ કરવાની પણ જરૂર છે, ભવિષ્યમાં જરૂરથી કામે લાગી શકે છે, પરંતુ આ સંદર્ભે હજી પણ રિસર્ચ કરવાની ઘણી બધી જરૂર છે અને રિસર્ચ આઈઆઈટી રૂડકી સહિતના લોકો હાલ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ જે ભૂકંપે એ નક્કી કરી લીધું છે કે ભૂગોળ બદલવી છે અને એ રીતે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ કદાચ આવી કેલામિટીઝ આવવાની શક્યતા છે, તે સંદર્ભે પણ રિસર્ચ હાલ ચાલી રહ્યું છે। આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। તો આ હતી અમારી વિશેષ રજૂઆત। વધુ સમાચાર માટે જોતા રહો GS TV। નમસ્કાર।